અને તિલક છે એ માત્ર ને માત્ર એક બ્રાહ્મણનો દીકરો કરે એવું જ નહીં, પણ હરેક હિન્દુના દીકરામાં બે વસ્તુ હોવી જોઈએ. હરેક હિન્દુના દીકરાના કપાળમાં ચાંદલો હોવો જોઈએ. આજે ઘણા યુવાન ભાઈઓ દાઢી વધારે છે. હું કહું વધારજો, આપણે કહેવાય દાઢિયારા, દાઢી જરૂર વધારવી, પણ તમે દાઢી વધારો એની સાથે ઉપર ચાંદલો કરજો એટલે ખબર પડે આ આપણા છે, ન તો ઓળખાતા નથી. દાઢીની હારે આપણો ચાંદલો હોવો જોઈએ. ચાંદલો છે હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે. બધેથી શરમાવું, પણ ચાંદલો કરતા ક્યારે શરમાવું નહીં બાપ હિન્દુના દીકરાને. અને હરેક હિન્દુના દીકરાના માથા ઉપર ચોટી હોવી જોઈએ. હરેક હિન્દુના દીકરાના માથા ઉપર ચોટી છે એ એની મણી છે. અને હરેક હિન્દુના દીકરાના માથા ઉપર ચોટી હોવી જોઈએ. અને હરેક હિન્દુના દીકરાના કપાળમાં ચાંદલો હોવો જોઈએ. ચંદનનો ચાંદલો કરવો, કંકુનો ચાંદલો કરવો, ચાંદલો જરૂર હોવો જોઈએ. આ આપણી ઓળખાણ છે. ઘણા ધર્મમાં તમે જો યુવાન વસે તો ટોપી પહેરશે, એને એનો ગર્વ છે કે અમે આ ધર્મમાં રહીએ છીએ. એમ આપણે પણ ગર્વ હોવો જોઈએ બાપ કે ચાંદલો છે ને એ અમારું કર્તવ્ય છે, ચાંદલો છે એ અમારો ધર્મ છે, અને ચાંદલો છે ને એ અમારા હિન્દુ ધર્મની શોભા છે બાપ, હિન્દુ ધર્મનો શોભા. હરેક ના કપાળમાં ચાંદલો. એમાં જે યુવાનો ભાઈ દાઢી વધારે એને તો ખાસ કહું છું, હાથ જોડીને કહું છું ચાંદલો કરજો એટલે તમે ઓળખાવ કે આપણા છે. એટલે ક્યાંક અમને બોલતા એમ બીક લાગશે. હોવું જોઈએ ચાંદલો. અને એક ચોટી હોય. અમને ઘણા એમ કે શાસ્ત્રીજી આટલી મોટી ચોટી હું કામ રાખી? મેં કે તમે આટલો મોટો મોબાઈલ હું કામ રાખ્યો? તમારે આટલા મોટા મોબાઈલની જરૂર શું છે એમ? અને આપ ક્યાંય પણ જાઓ તો મોબાઈલનું નેટવર્ક ન હોય એટલે 50,000 નો મોબાઈલ હોય કે 1.5 લાખનો મોબાઈલ હોય એ ડબલું થઈ જાય બાપ, જ્યાં નેટવર્ક ન મળે. એમ અમારી આ ચોટી છે ને એ નેટવર્કનો થાંભલો છે બાપ. ચોટી છે હિન્દુના દીકરાનું ગર્વ છે. અને આપણું એ એન્ટીના છે, ડાયરેક્ટ ભગવાનથી વાત કરી શકે. અને તમે જરાક ભગવાનથી દૂર જાઓ એટલે તરત જ તમને ખબર પડે કે મેં મારો રસ્તો છોડ્યો, મેં મારો માર્ગ છોડ્યો, નતો જવાને રસ્તે હું જાઉં છું. ભગવાન તમને પકડે છે બાપ. ધ્યાન રાખજે, જેના માથા ઉપર એન્ટીના છે, જેના માથા ઉપર ચોટી છે. આજે આપણા પહેરવાસમાં આપણે જોઈએ છીએ, આપણા પહેરવાસમાં બદલાવ થઈ ગયો. સ્વાભાવિક છે, પહેરવાસમાં બદલાય થઈ જાય તો વાંધો નહીં. 30-40 વર્ષ પહેલા તમે જો તો આપણે ખબર હતી કે આહિર હોય એટલે આહિરે જ હોય, એના પહેરવાસ ઉપરથી ખબર પડી જતી. બ્રાહ્મણ હોય એટલે બ્રાહ્મણ જ હોય, એના પહેરવાસ ઉપરથી ઓળખાણ પડી જતી. આજે બ્રાહ્મણનો દીકરો ઓળખાતો નથી. પેન્ટ શર્ટ પહેરીને જાય, વગર ચાંદલે ભયો જાય, આપણે ખબર ન પડે કે આ બ્રાહ્મણ છે. હું બ્રાહ્મણના દીકરાને કહું છું આપણા કપાળમાં ભલે કદાચ પેન્ટ પહેર્યું હોય, શર્ટ પહેર્યો હોય, પણ ચાંદલો. અને આપણો ચાંદલો છે, આપણે એનો ગર્વ હોવો જોઈએ. સાઉથ ઇન્ડિયનમાં આપ જોજો, સાઉથમાં તમે જાઓ એટલે બધાના કપાળમાં ચાંદલો હશે. ગમે એટલો મોટો ઓફિસર હશે એ ચાંદલો કર્યા વિના ઘરેથી બહાર નહીં નીકળવાય. અને એટલે ભક્તિએ કીધું કે સાઉથમાં હું યુવાન થઈ અને સાઉથમાં હું નાયચી છું, કારણ કે એની પરંપરા ચૂક્યા નથી.